ભુજના હાજીપીર પાસે પુરવઠા વિભાગનો સપાટો આર્ચિયન કંપની નજીકથી 13.85 લાખનું ગેરકાયદેસર ડીઝલ ઝડપાયું 3 શખ્સો સામે કાર્યવાહી કચ્છના રણ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ભુજ તાલુકાના હાજીપીર વિસ્તારમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડીને લાખો રૂપિયાનો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે જિલ્લાના ખાવડા રણ વિસ્તારમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી જેના પગલે કલેક્ટરશ્રીની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 7 ડિસેમ્બર 2025ના રોજ ભુજ તાલુકાના રણ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન હાજીપીર ગામ બાજુ આવેલી આર્ચિયન કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લી કંપનીની બાજુમાં આવેલા રસ્તા પરથી શંકાસ્પદ પ્રવૃત્તિ ઝડપાઈ હતી અધિકારીઓએ તપાસ કરતા ત્યાંથી કોઈ પણ આધાર પુરાવા કે બિલ વગરના ડીઝલ ભરેલા કુલ 4 ટાંકાઓ મળી આવ્યા હતા ઝડપાયેલો મુદ્દામાલ અને આરોપીઓ આ દરોડામાં સ્થળ પરથી 3 ઈસમો મહેશ્વરી વિનોદ જાડેજા વિજયસિંહ અને ભાટી સવાઈસિંહ મળી આવ્યા હતા તેમની પાસે આ જથ્થાને લગતા કોઈ લાયસન્સ કે બિલ નહોતા પુરવઠા વિભાગે ટાંકાઓમાંથી અંદાજિત 16,300 લીટર ડીઝલનો જથ્થો કબજે કર્યો છે જેની કુલ કિંમત રૂ 13,85,500 થાય છે આ તમામ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને કસૂરવારો સામે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સમક્ષ કેસ ચલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।